હવે સ્ટોક સ્પેસિફિક નજર કરીએ. વરુણ સર, કયા સ્ટોક છે કે આજના દિવસે તમે ફોકસ કરી રહ્યા છો સર? તો આપણે જોયું હતું જે એક્શન છે એ મોટે ભાગે બધું સ્મોલ એન્ડ મિડ કેપમાં જ છે. સો એ જોતાં મને એવું લાગે છે કે જો પોઝિશન બનાવવી જ હોય તો સ્મોલ એન્ડ મિડ કેપમાં જ બનાવવી જોઈએ, બિકોઝ ત્યાં આગળ સારા બ્રેકઆઉટ્સ બી જોવા મળી રહ્યા છે, એઝ વેલ એઝ આપણે જોઈએ તો ફોલો થ્રુ પણ સારું આવી રહ્યું છે. સો એ રીતે જોતાં મને એવું લાગે છે કે આજે આપણે પોઝિશન બનાવવી જોઈએ કેપી એનર્જીમાં. કેપી એનર્જી બીએસસીમાં લિસ્ટેડ સ્ટોક છે, સ્મોલ કેપ કંપની છે, બટ જે રીતે પ્રાઇસ મૂવ આવ્યું છે એમાં એ રીતે જોતાં અહીંયાથી સારા એવા અપમૂવ આવવાની અપેક્ષા છે. 475ના એસએલની સાથે એમાં આપણે પોઝિશન બનાવવી જોઈએ. ઉપરમાં મારા હિસાબથી 550 સુધીના લેવલ આવી શકે છે આવનારા 1 થી 2 વીકની અંદર. સેમ એઝ વેલ મારા હિસાબથી એલેમ્બિકમાં સારી મૂવ આવી છે. ફાર્મા સેક્ટરમાં આપણે જોયું છે કે સારા રિઝલ્ટ્સ આવી રહ્યા છે અને એના કારણે મૂવમેન્ટ પણ બહુ સારી આવી રહી છે. તે જોતાં મને લાગે છે એલેમ્બિક ફાર્માસ્યુટિકલમાં આપણે પોઝિશન બનાવવી જોઈએ. સોરી, એલેમ્બિક લિમિટેડમાં, ફાર્માસ્યુટિકલ નહીં પણ એલેમ્બિક લિમિટેડમાં આપણે પોઝિશન બનાવવી જોઈએ. એમાં આપણે 103ના એસએમની સાથે પોઝિશન બનાવવી જોઈએ. ઉપરમાં 130 સુધીના ટાર્ગેટ લાગે છે આવનારા 1 થી 2 વીકની અંદર.